હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે જો મસ્ત મજાના જમી કરી લીધા અને શું કહે કે સાહેબને હજી જમવાનું શરૂ છે, આપણે જમી લીધા છીએ અને મસ્ત મજાનો વરસાદ પણ આજમાં આપણે શરૂ થઈ ગયો છે. રહેતી તેમ તો બે વખત વરસાદ આવ્યો હો, પણ બહુ નતો આવ્યો, થોડો થોડો આવ્યો હો, ખાલી છે ને થોડો પૈણાને બધું ભીનું સીધા ને એવો વરસાદ આવ્યો હો. આ તો વધારે પાછું કોરું થઈ ગયું, તડકો નીકળ્યો ને એટલે બાકી થોડોક વરસાદ આવી ગયેલો છે. એવું છે બધું ને આજમાં વરસાદ આવવાનો છે ફાઇનલી. પવન પણ આજમાં પડી ગયેલો છે અને શું કહેવાય કે બ્લોગ શરૂ કર્યો છે મેં બેક મોડો તો ખાસ કરીને આજના બ્લોગમાં બના રહેજો. મજા આવી છે, મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હો એમાં ભાઈને વરસાદ આવે ને નાવું જો આમ નાવા નવરાવીને હજી બેહાડ્યો છે તો એને પાછું નાવા જવું છે અને સાહેબને હજી જમવાનું શરૂ છે. અહીંયા એકલા ખાઈ જવા એમની મારી હારવાર જમવા બેઠા. હા હું જમી લીધી તોય હજી જમે. બોલો જમવામાં શું છે એની પાસે જો આમ કેરી અને કેરી પાસે આપણે હજી આવે શું છે? શું છે ભાઈ? હા જુઓ એને હેઠું ઉતારે એમ કે હેઠું ઉતારીને તો એને બગડવા જવું એકલું પૈણામાં થોડો ત્યાં જવું ત્યાં જવું નાવા જવું એમ કે છે મારે ભૈલું ભાઈ. સારું હાલો તો આપણે છે ને વરસાદ અત્યારમાં શરૂ છે, પવન અત્યારે હજી બહુ છે નહીં, બાકી વાદળા છે. આવજો આવી રીતનો કંઈક નજારો હે જોઈએ કહીશું. હું તમને વલપાસી દેખાડું નજારો જો આવી રીતનો હે જુઓ. એટલે વરસાદ તો ફાઇનલી મિત્રો આવવાનો છે. કા કેવું ભાઈ વરસાદ આવી છે કેતા મેં છે ને ખાઈ લીધું ને કેવલભાઈ છે ને નાવન ધોઈને કરી લેખીને બાપ દીકરો આટા મારી. વરસાદ હાજે 2-3 ઝાપટા આવી જાય, અત્યારમાં 2 વખત આવી જાય છૂટો સવાયો અને તડકો પડે ઇન્સ્ટન્ટ પાછું હુકાતું પણ જાય. તમે જોઈ શકતા છો. અને વાદળા દેખાડું તો આ બાજુ ઓછા છે એટલે આ દરિયામાં છે પાછા, પણ આ બાજુ ઓછા છે વૈશમાં, બાકી આ બાજુ છે આમ જો કામ કમાટી જાય. અને ભાઈ વરસાદ આવશે એટલે સોયત્રા કલાક હોય છે આમ આવે એટલે પાળો પડે. ઓય મારો ભાઈ ગોટ અત્યારે જમરો. હાલો કેવલભાઈ ને ખવડાવશો કે કેવું મસ્ત જમરૂખ છે. અરે વાહ ફેમિલી, સૌથી પહેલા તમારે જમરૂખ ખાવા માટે તો આવો કરવું પડે, કાંગા કાઢવા પડે, થોડાક આંખોમાં આહોડા આવરાવવા પડે, તો તેવું આપણે ભેગા મળીને દી રહી પછી આપીએ એટલે તો આમ ખાવાનું બેઠા બેઠા. દાંત હોય તોય ન હોય તોય સૂંઘતું જવાનું ને ખાતું જવાનું. હા કઈ બાજુ એવું છે? ચલો ચલો ટેન્ટણિયા ભાઈ પાછા ભાજી આપણે ખેતરમાં. ચલો એટલે કહેવાય છે ને જમરૂખ ખાઈ જાવ પછી અમે ખેતરમાં એક વખત 2 જણા જઈએ ને અમે 2 જણા જઈને ખેતરમાં લીધી. 2 જણા ઘરે ઓલરેડી પી ગયા હતા, આવડા 2 જણા આવી ગયા લે જવો. અને હવે છે ને અવલબેન ને રાધુ પટેલ કાજલ અને ફાઇનલી મિત્રો કાલમાં છે ને મારી ચેનલમાં વિડિયો આવવાનો છે જોરદાર, જોઈ આવજો, જોવાનું ભૂલતા નહીં કોઈ. લે એની ચેનલ કેવું પ્રમોશન કરી કહી દે, મારી ચેનલ કહી દે કર્યું ગાઈસ પ્રમોશન. સારું હોય તમે બધા સપોર્ટ કરો ને મારું બધું નીકળી જાય અને બધા ડાયરેક્ટ લેન લાંબી કરવા, મોટર નાખવાનું છે, પાણી ઘરે પુગાડવાનું છે, શું થાય શું નહીં જાણવાનું જોવા મળશે. તો ખાસ કરી બ્લોગમાં રહેજો. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ નાખ્યો થાય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફાઇનલી કરજો તે સબસ્ક્રાઇબર કરજો. સબસ્ક્રાઇબર તો થવું જોઈએ, લાઈક તો કરતા નથી, લેટ અમાર આવતી નથી. હા એમ અત્યારે વિજ્જલે છે. અને મારે મોટી ચેનલ છે ને એમાં જુઓ 55,555 સબસ્ક્રાઇબ થઈ ગયા. થેન્ક યુ યાર બધાએ તમે સપોર્ટ કર્યો યાર. આમ તો થેન્ક યુ એમ કા એ મારી છે પછી એ મારી છે. હા બધા પાંચડા થઈ ગયા અને આવડે ભૂંગળી નતા ડારે અને પછી એને કે લાંબી કરતા કરતા પાસાની કાઢી. તો ફેમિલી અહીં જો કામ શરૂ થઈ ગયેલું છે, તમે જોઈ શકતા હશો. નળી પાથરવાનું શરૂ છે. કાલમાં આપણે લાવ્યા ને એ નળી થોડી ભૂંગળો મોટો જબર પાથરવાનું શરૂ છે. બાકી કારના મહેનત કરે છે તો આવી રીતના કંઈક પાથરતા આવે ડૂકી જાવ એટલું પાથરતા કેમ આવી રીતનું છે શરૂ કરેલું. અવલબેન છે, રાજુભાઈ છે અને સાહેબ. હું ને કેવું કેવલ છે ને ઘેરે રહેતો નથી, તડકો છે ને તો હારો આવવું બોલો. અને અહીંયા કામ શરૂ છે આવી રીતનું. એક શેડો સામે પડ્યો રહ્યો, આ જો પથરાતી આવે અને હજી તો પાથરણ શરૂ છે બધી. કા સાહેબ? હે સાહેબ સાહેબ ને તો કેટલી ઉપાધિ. એક નાખો વિશમાં દંડિયો પછી આવી રીતના આયલા જાય ને ફેરવતા જાય એવું રીતના કરે ભાઈ. આવી રીતના પાથરે પથરાતી રે આ પડતી એવું આવી જાય ને ઈથી આ બધી હેરખું હાલે પછી ન હાલે એમ થાય.
ગાડી હેલી ગાડી કડે ફાટી ગયું મિત્રો. ગાડી હેલી હો એમની ગાડી કરીને મજા આવતી છે ની એમ નથી. મજા આવે ને ગાડી કરે. ઓછું થઈ ગયું ઓછું હા. અને હળવું છું. બાકી વેલકા લાંબુ કર્યું મન ઈ સાળે. તો કેટલું હતું ને મોટા આટલા હતા કા હવે નાના આટલા થઈ ગયા એવું લાગે જાય ને કેવલ કેમ જાય ગાડી હાલી ને હા ગાડી હાલી જુઓ પેલે હવે આવ્યો ઢાળ આમ જુઓ શરીર છે પણ ઢાળમાં નહીં હાલતું હિરખું એટલું છે ને તો એથી બાકી આમ જુઓ આવી રીતના એટલો ઢાળ ચડાવી થશે અને હવે થોડુંક બાકી છે બાકી ડાયરેક્ટ પગી જશે હવે હમણાં પછી હજી છે ને અંદર હેરખું કરવાનું ને એ બધું કામ બાકી છે તો કેવું ભાઈ હું અહીંયા માથે નહોતી જતી ને કે ના હાર બોલ તડકો નથી લાગતો કાંઈ નહીં એને આવું જોવું હલ લાગે હતી ડૂકી જા હું તો ખાલી હાલેલી ડૂકી ગઈ તો ફાઇનલી મિત્રો પગી જા ડરે એટલી બધી નહીં હજી છે કે આપણે એના ઘર પાસેથી થોડું કાંઈ અડધેથી લીધી કે એટલે ખેસવાની બધી હરખી કરવાની બધું બાકી છે એટલે ફીટો આવી જાય આ વચ્ચે એવું કંઈક થાય થોડું ઘણું બાકી બગાડી દીધી નળી આ તમે નથી ડૂક્યા તમારે કરતા તો હું ડૂકી દી ખાલી ખાલી હાલવામાં કંઈ કામ નથી કરતી તોય વરસાદ અંધારો વાગે જો વાદળું થોડું થોડું નીકળ્યું છે આવી છે ખરો જો આવી રીતના વરસાદ અંધારેલો છે હું છે લા અહીંયા થોડું વાયર પીડ્યો હા દારમાં અંદર નાખવાની પડી ફાઇનલી પગી ગયું હા વચમાં લીધેલું છે જુઓ તાંડા ખરો થાય છે હવે તો આપણે આમ જામડે જવાનું છે એવું છે કાંઈ વાંધો નહીં સારું હાલો હજી મોટરને બોટરને એવું બધું ફિટ કરવાનું છે વાયર ફિટ કરવાનું છે એવું બધું છે આમ ડારે નળી આપણે ઠેઠ ઘરે પકડી દીધી. હવે ના ઘરે કેટલી પૂગી કેટલી નહીં કઈ ખબર નહીં. બાકી તો અમે ભાગ્યા છીએ અને સર વરસાદમાં કામ કરીએ. વરસાદ આવે મેળો કેવલ હા હા વરસાદ આવ્યો હા હા કેતા હા લે તો ઓલફી બીહુ રહી ગયા અને ગાઈસ ડુંગળી લાંબી કરી ઓથા કાઢી કે બળ કરીને કા આને ગરમી થઈ જાય કાંઈ નહીં કર્યું તો બાકી તો હું ઘણાડી ખેંચતી હતી તમને શું ખબર હોય એવું છે તો હવે આ વચમાં અમે રાખી છે અત્યારે આવડાને બધા અમે મતલબ પેલા હશે ને લઈ ગયા ને ત્યાં લઈ ગયા ઘરે પાણી ગમે એ દારનું લઈ જાય ને તો હેઠે છે પણ અમે આખલે રાખી કેળામાં જે થાય એમ કેટલાની કરવી ના હંધાઈની વાયડું નડે અને વરસાદ આવવા મળ્યો ગાઈસ દુનિયાનો જવો તમે ફૂલ બાકા પાણી આવી જાય તો મજા આવી જાય હા સાટા આવે એટલે પાંદડા મસ્ત મસ્ત કોળવા મળે કા સરસ ચાલો ગાઈસ સહી કન્ટિન્યુ ઘરે હાવ પદડી નીકળી ગયો આ કેવા થઈ ગયા ગાઈસ ફેમિલી ગાઈસ પોગી જશે ઘરે અમે અને વાદળો જે હાસું છે ને એ સર એ બધું બાકી છે આમ જો આમ અને આ ફેરી ભાઈ વરસાદ આવશે મસ્તીનો અને ઉપર અહીંયા પોગી ગયો છે આમેલી વરસાદ આવે તો આમેલી એટલે એક નંબર આવશે કા લાગશે યાર પણ આવશે મજા અને બનાવો સા શું કેવું રાધુ પ્રેમ સા તો પીવી કે મોટર ટાટર રાખવાની સુવિધા કરવી હોય પેલા ગાઈસ કયા ટાટર નકર પલ્લી તમે છે ને કોરું હતું ઘડીકની વારમાં પોળા દીધું રાધુ પટેલ ખંભે ચડાઈને ભેગ્યા બોલી હું કે કાતળી છે કેલા કે બમ દારનો બમ છે પાણી બહાર કાઢો એવો બમ કા લાઈટ નથી બાકી ગબાકો મરાવીને દેખાડે તમને પણ લાઈટ નથી ને આવી કંઈક આવી રીતની મોટર છે એટલે તમને શરૂ કરીને બતાવ્યું ફાઇનલી હા યા અને વિડિયો તો બા બરોબર નથી નો હા યા અને વજન કેટલો છે વજન 15 કેજી ઓછામાં ઓછા 15 કેજી ની માથે તો છે જ ને એમ તો હોય વજન તો છે કાંઈ અને ટીપણામાં નાખી લેતી ફળાળેલી લઈને જઈ પણ દારમાં નાખ તો મિત્રો ફાઇનલી તમે જુઓ હાંધા કરવાવાળા ભાઈ છે ને આખા લડે હાંધા કરતા કરતા જુઓ આપણે કારીગરથી હા વોટરપ્રૂફ હાંધા કરીએ ને અમે છે ને કારીગર નથી લેવો અમે કારીગર બોલાવ્યો નથી અમે અમારી રીતે ફિટ કરીએ અને જેમ થાય એમ બાકાજી કે બોલે તો સારું નકર બાપ લોસા પડશે પણ આપણે તો પાણી ન ગળે વોટરપ્રૂફ હાંધા કરવાના હોય તો એ થઈ જાય બીજું હું યાર બરાબર ને તો કન્ટિન્યુ આ મોટર છે અડધેની પછી અહીંયા હાંધા છે આ વાયર છે દારમાં નાખવાનું છે હમણાં એવું બધું છે કાંઈ છે ટાટર મેક દીધું યાર રાધુ પટેલે કાગળમાં વીટી બીટીને ગમે એટલો અંદર ધારે વરસાદ આવે તોય કાંઈ ન થાય પછી મોટર નાખી દીધી ભીડો સડાઈ દીધો હવે ડાયરેક્ટ પાણી આવશે એટલે આ વાલમાં આવશે અહીંયા પાણી આવી છે પણ હવે અમારે છે ને
ઓલી ઘરે લેન છે ને એમાં હાંધો કરો પણ આમાં થતો નથી અમારથી કરવું હું હેકડે હેલોણા કરા દઉં હા થઈ જાવ ભાઈ તીર જોય ભાઈ યારા તમને કીધા યારા જોવાનો વોલ નહીં મારો ફૂક નહીં મારો અહીંયા આવે એમ કરી લીધો ના હા જો ના હે હા જો એમ છે એમ કહીશ હા જો એમ પણ લાઇટ નથી તો બધું કામ થઈ ગયું હવે ઘરે ખાલી શેડા દેવાના છે અમારે અને કાઢી લો તો તો રહેવા જો ને એમણે એમાં રાવજા અહીં તો શરૂ કરવાનું છે અમારે કઈ સાઈલી અહીં તો એ ડબલ મોટરું કરીને અહીંયા પાણી દેવાનું છે સામ તમે જુઓ પૂડા કાઢે તો ફેમિલી આપણે ડારે હતા ને ડારે કામ ઘણું ખરું કરી નાખ્યું ઘણું ખરું કામ બાકી છે કેમ કે આજે બુધવાર છે ને તો લાઇટ કાપશે તો લાઇટ સવાર દીની વીજ ગયેલી છે એટલે સાંજે લાઇટ આવી છે તો અહીંયા તીએ મોટર શરૂ થાય ત્યાં સુધી તો લાઇટ વિના કંઈ મોટર શરૂ થાય નહીં એટલે નળી પાથરાઈ ગઈ મોટર ઉતારી દીધી એવું બધું કામ થઈ ગયું પણ શરૂ નથી કરી હજી એક વખત લાઇટ આવે પછી જોઈએ શરૂ કરીએ પછી ખબર પડે પાણી આવે કે નહીં એમ અને સાહેબ અત્યારે હુજ્યા છે અવલબેન ને રાજુભાઈ ની વિયાજા ઘેરે કેમ કે એને બીજું કામ હતું એટલે વિયાજા ને આજમાં તો છે ને ઘેરે કોઈ નથી બોલો નિહાળે વિયાજા મારા બા ની હતી કંઈક ગયેલા છે મામીને બધાય ને કેવલ ને હું સહી કેવલ હું તો હો અત્યારથી એ હમણાં જાગ્યો છે ને પપ્પાને જગાડવા ગયો છે જો પપ્પાને જગાડે છે કેમ જગાડે હા કરશે મેં કીધું નથી હોય ને અહીં ઘોડિયામાંથી હેઠો ઉતાર ને પછી ના આવ્યો જાય ને પપ્પા પાસે કેવાલ તો પપ્પાને હાથ કર જગાડી જાય જગાડાવીને નહીં રહી હવે જગાડા સિવાય આવી છે નહીં અહીંયા એવું છે ને હવે છે કે સાહેબ જાગીને પછી ચા પાણી પીએ ને સાહેબને મોકલવાના છે ગામમાં કેમ કે દળનું ને એવું બધું દળાવવાનું છે ઘણું કામ છે તો જાગે ને તો પછી જાય ગામમાં જાય તો સારું ન કરતો કહે કે હું ડૂકી ગયો હું થાકી ગયો હું નહીં જાઉં એમ કરશે પણ તોય પરાયને મોકલવા જોઈશે નિહાળીને લાવવાના છે પાછા એવું બધું કામ છે એટલે હવે જગાડું અને ચા પી લઈ ફેમિલી ગાઈસ હું છે ને હુઈ ગયો હો હુઈને જાગી ગયો કાજલ બ્લોક હું બનાવ્યું ની ખબર નથી હાવ થાકી ગયો તે પછી હુઈ ગયો ને હજી લેટ આવી નથી મારે હવે દવનું દળાવવા જવું 5 ને 18 મિનિટ થઈ ગઈ છે ગાઈસ ઓટોમેટિક લોક ખુલે બોલો 5 ને 18 મિનિટ થઈ ગઈ છે ગામમાં જવું છે દવનું દળાવવા અને નિશાળિયા લેવા એવું બધું છે હજી જાંબુડા સોય પર ની વાત હજી જાંબુડા પીતા નથી હવે એમની લેટની મોટર નાખી તા લેટ નથી આમ થાકી જઈ શું કરવું બોલો હવે હું જાઉં કન્ટિન્યુ પેલા ગામમાં વહીવટ પછી થાય હલો ગાઈસ ગામમાં કુછ લાને કા કુછ આને કા વલ્લણું એટલે વલ્લણનું કઈ ગીત જીવન જી હલો વલ્લણનું કઈ ગીત આવે પણ હું આવે હૈયારું ને એ ભારે કરી ચાલો હાલો હા જો એમ ઘમર મારું વલ્લણું ગાજે શામ આવીને મારી મટકી ફોડે એવું કઈ આવે કા ચાલો ગાઈસ જાવ ગામમાં એટલે હું છે ને ગામમાં ગયેલો તો પછી ગામમાં લી પાછો ઘરે જતો ને તમને સબસ્ક્રાઇબ મળી જાય જો ના હે કે મારા વિડિયો જોવો ને લાઈક કરી દો એમ કે પછી ઓલા પડે એકાદી સબસ્ક્રાઇબર આઈ લાવે એક અહીંયા છે વિડિયો જોઈને મજા આવે હા મજા આવે ને વાહ ભાઈ વાહ હાલો મિત્ર શું કેવું છે તમારું તો મિત્રો હા અમાર નાનજીભાઈ ટૂંક સમયમાં મોટા યુટ્યુબર બનવાના છે તો તમે એની સાથે બન્યા રહેજો સપોર્ટ કરજો કરી દો લાઈક અને શેર કરવાનું તો તમે ભૂલતા જ નહીં વાહ ભાઈ વાહ કેમ પણ યાર ગાઈસ તમને મજા આવી હોય ને તો એક લાઈક કરી દેજો ચાલો તો જાય ડાયરેક્ટ ઘરે આમ જો ગામમાં બ્લોગ જ ન બનાવી યાર પણ જાય ડાયરેક્ટ કન્ટિન્યુ તો ફેમિલી ગાઈસ આપણે છે ને નાના હોય કે મોટા હોય માન વ્યવસ્થિત જ દેવો ન ભાઈ કાંઈ ઘટે નહીં એવું ને એને કેમ પણ કેટલી મજા આવી ગઈ તો ચાલો જાય ડાયરેક્ટ હવે ઘરે અમે યાર અને શું કહેવાય ખબર છે દળનું ને વલોણું ને સાઈ તાણવાનું ઢાળ આવી ગયો મોટો તો બાર કેમ કે તળાવમાંથી રસ્તો બંધ થઈ ગયો ફૂલ આવીને ઇધર સડીને પછી જવાનું મારા ઘર બાજુ એટલે મને મંદિરે જવું ને તો અહીં લે વધારે સડી જાવ તળાવમાં પાણી આવી ગયું થોડું જાજુ હજી વરસાદ મોટો થાય એટલે ચલો આખું ભરાઈ જાય અને જાવ ડાયરેક્ટ ઘરે એટલે ગામમાં લેવી એવા પછી રાજુ પટેલે આવી ગયેલા હતા હું ગામમાં હતો ને રાજુ પટેલ આવી ગયેલા હતા બધે વાંચ્યા નામ તેનું જે કરવાનું બધું કર્યું અંધા કર્યા અને મોટર શરૂ કરી લેટ આવી હતા તો ઉપડતી નથી તે બહાર કાઢી ખોલી ફરતી કરી બહારને બહાર શરૂ કરી ઓલી એકલી આ ખોલી પૂછ્યું અમે લાવ્યા ઈવડે અને એને કીધું એમ કર્યું તમે પાછી ફિટ કરવાનું શરૂ છે ને પછી માઇલ પર નાખ્યું કન્ટિન્યુ પાણી નીકળે પછી તમને આગળ બતાવ્યું કે કમ પાણી નીકળે તો સારો યાર ટક્કર અને ભાઈ તમે છે ને ઓલા નીકુભાઈ ગિફ્ટ આપવાવાળા ભાઈ તમારો આભાર પણ છે ને મારા વાલા પાણી ને નીકળ્યું પાણી નીકળ્યું ને તમે કીધું કે પાણી નીકળી જવું જોઈએ હાથ પડે તા થોડી વાત છે અરે હાવ હાજ નથી પડી ચિંતા કરતા નહીં કાઢી તો લાગશું લેટ છે એટલે લગભગ શરૂ થઈ જાય ને એકવાર પાણી કાઢ્યું મને આગળ નીકુભાઈ હા યાર હમણાં આગળ તમે કહો કે નહીં નીકળતો હતા એમ
જોઈએ છીએ ગાઈસ અને જોઈને તમને દેખાડીએ જાય ખોળોવાળા છીએ અને ઘણા બધા અમે ભેગા છે ને તેવા છે ને પાણી ફાઇનલી કન્ટિન્યુ ગાઈસ આવ્યું પણ કેટલો હાવ આટો બોલે તો ધીમું ધીમું આમ જો એટલું પણ તમને થોડુંક લાગે ઘણું આવે પરેશર ન થવો દી અસર થાય પણ એમાં ડેટો હળે છે ને એવું છે ને ટાટરમાં ડાટા ચડાવવો પડશે નકર બાકી અહીંયા ડાર અને એટલી નળી તો એ પ્રેશર છો નથી ન કરે આ ઘરનું બેન છે કે મને જોવા દે પેલા હા હા બેન ઘરે તો જાતું જ નથી અહીંથી આવે ને અહીંયા નીકળે એટલે આમ આખું ભૂંગળું આવે છે ગાઈસ આવે આખું ભૂંગળું પણ છે ને મિત્રો પ્રેશર વગીરનું આવે છે અસર 250 રૂપિયા મળે પ્રેશર 250 રૂપિયા દાદો પડે કે ડાટો નાખો તો એમ કા પછી આવશે ને લાગશે થોડીક વાર પણ આવશે મજા આવે પાણી નીકળ્યું ખરી ખરી બ્લોગ એટલે લગન રાખશું આજ કાજલે બ્લોગ એડિટ કરેલ છે હું કાંઈ વાકમાં કાંઈ નહીં જેમ બોય એમ જોઈ લીધો તમે મળશું મસ્તીના નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય